હેલો મિત્રો, જય માતાજી, જય દાસારામ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ભાઈ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો ફાઇનલી 4-5 દિવસ પછી ફાઇનલી ભાઈ રાજકોટ પહોંચી ગયો છું. અને અત્યારે ધીરે ધીરે હવે કંપની બાજુ જઈએ, કેમ કે કંપનીથી ફોન આવ્યા છે હતા કે ભાઈ બધા પૂછે છે કે કેદી આવી. થોડા ઘણું કામ બેસરાઈ જતું હોય છે એટલે ફોન આવ્યો છે. તો ફાઇનલી હવે આપણે કંપનીએ જઈએ છીએ. અત્યારે હાલીને જઈએ છીએ મિત્રો, કેમ કે અહીંયા રિક્ષા જળવી બહુ મુશ્કેલવાળું કામ છે આગળ. તો અત્યારે ધીરે ધીરે હાલીને ખિસકાવીએ છીએ. અને અહીં બાજુમાં પાણીની ટાંકો છે, પાણી નીકળ્યું. વરસાદ થયો નથી. તમારા મનમાં એવું કંઈ હોય તો કાઢી નાખજો કે વરસાદ થયો. ના મિત્રો, પાણીની ટાંકો અહીં છે ને દર વાલે કરે છે, લોકો ચલાવે છે, એના હિસાબે અહીં પાણી નીકળ્યું રસ્તામાં. હવે આપણે જોઈએ છે કે કોઈ મળે તો ઠીક છે, તો આપણે આગળ જવું મિત્ર. હાલો ભાઈ, એક ભાઈ મળી ગયા છે તો ગાડીમાં બેસી જઈએ. તો મિત્રો અને કંપનીના ખેડે જાતે તો આવું કંઈક નજારો જોવા મળે છે. મેં અહીંયા તિરંગો લહેરાઈ જોરદાર ભાઈ. તો મિત્રો એ ભાઈને અહીંથી ભરવાનો હતો, તે અહીંથી ભરી ગયા છે. આપણે અહીંથી સીધું જવાનું છે, તો આપણે સીધા હાલીને ખચકાવીએ, કેમ કે આપણે સીધું જવાનું છે. તો મિત્રો ભાઈ બહુ સારા હતા, કેમ કે એકવાર કીધા ભેગા અહીંયા બેહાડી દીધા. નકર ઘણા એવા લોકો હોય છે જે આડા કરવા છતાં આપણે સામું જોતા હોય છતાં જવાબ ના આપે, એમને મોયા જાય કીધા વિના, એટલે મતલબ કે બેસાડ્યા વિના હોયા જાય છે. તો મને એ નથી સમજાતું કે એ લોકો આપણે બેહાડી લે તો ખોટ શું હોય જાય. એને જવું તો છે, એકલાય જવું, બેમાંય જવું, તો ઓલો હથવારો થાય યાર. મારો તો એવો જ નિયમ છે કે હું ગાડી લઈને જતો હોય ને કોઈ હાલીને જતું હોય ને તો એને કહું હાલો આવું, કહે કે હા, તો તરત બેહાડી લો મિત્રો. મતલબ તમે ક્યાંય જતા હોય ને એવો કોઈ વ્યક્તિ દેખાય તો એને બેસાડી લેવો મિત્રો, કેમ કે અત્યારે કાંઈ ભેગું લઈ જવાનું નથી. આપણે સારી રીતના રહ્યા છે ને તો કોક વાંથી યાદ કરશે, બાકી તો કહે કે સારું થયો હોય. ચાલો હવે કોક બીજા જઈએ ને હવે ધીરે ધીરે હાલ્યા જઈએ. બાકી કંપની 1.5-2 કિલોમીટર સેટી છે, 1.5 કિલોમીટર જેવી તો પાકી. ચાલો હાલ્યા જઈએ ધીરે ધીરે. મિત્રો અત્યારે આ શૂટિંગ છે ને મોયલા કેમેરામાં થાય છે. અત્યારે એવું લાગે કે રિઝલ્ટ ફાડી નાખશે એવું આવે, પણ વિડીયો અપલોડ કરતાં કેવું થાય ને એક ખ્યાલ નથી. તમે જરાક કમેન્ટ કરી નાખજો ને કે કેવું આપણે રિઝલ્ટ છે ને તમને શું ગમે છે. આ ક્લિયરિટી રેડી છે કે જે આમાં કંઈ ક્લિયરિટી વધારવાની જરૂર છે. મિત્રો અહીંયા હજી વિકાસ ચાલુ છે, હજી બને છે અત્યારે. જો હજી અત્યારે અહીંયા બધું કામકાજ ચાલુ જ છે બનવાનું. બન્યું નથી, બન્યા પછી છે ને અહીંયા આવક જાવક વધુ થાય. બાકી અત્યારે તો જો હજી કંઈ મળ્યું નથી. એકાદા 2 જણા જતા હતા, કંઈ છૂટે જતા હતા, તે હવે આપણે રોક્યા નહીં. તો મિત્રો અહીંથી ફાઇનલી આપણી કંપનીના દર્શન થઈ જાય છે. જોઈએ આ છે આપણી કંપનીના જરિયા. આપણે છે ને લગભગ તો હવે પહોંચી જશું. હાલવાનું છે હજી 800-900 કિલોમીટર રહી છે. તો હવે ધીરે ધીરે હાલીને ફટકાવીએ. એકાદો ગાડીવાળો મળી જાય તો મેળ આવી જાય. બાકી અત્યારે તો પાછળ કંઈ દેખાતું નથી. જો આગળથી લોકો આવે, પાછળથી ઓછા વાહનો આવે છે. તો મિત્રો ફાઇનલી હાલીને કંપનીએ પહોંચી ગયો. કંપની અમારી બહારથી કંઈક આવી દેખાય છે. અને કંપનીનો લોગો તમને એકવાર દેખાડી દઉં. કંપનીનો લોગો કંઈક આવો છે. કંપનીનો લોગો કંઈક આવો છે મિત્રો. તો ચાલો મિત્રો, આજના વિડીયો માટે એટલું જ. તો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરી નાખો. અને તમારે અહીંયા જોબ માટે આવવું હોય તો આવી જાઓ. બરાબર, ભરતીઓ ચાલુ જ હોય છે. ચાલો આવજો, ટાટા ભાઈ.